હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજથી હવે ઘરના બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે અને આજે અમદાવાદમાં વરસાદ નથી તો થોડું કોરું છે તો સારું છે. વૈષ્ણવીનું ટોય જુઓ તમે, એ એના બાબુસને એમાં નવડાવે છે. કેવું છે ટોય? હા, શું લાવી? વાવ, શું બનાવ્યું વૈષ્ણુ? मैंने बनाया, हमारी फ्रेंड ने बनाया. તારી ફ્રેન્ડને બનાવ્યું? આજે દીવો પેન્ટ કરવાનો બાકી એવું છે? એટલે આ દીવાને આની વચ્ચે બરાબર, આ રીતે બનશે એમ. તો દીવો છે ને બીજા કોઈ ડિફરન્ટ કલરનો કરજે એટલે પણ એ દેખાય. મેચનો જ થાય ને આરતીનો. પણ દીવો અલગથી દેખાય એટલે બીજા. શ્વેતાંગ સવારથી ઉઠીને બસ લેપટોપ લઈને બેસી ગયા છે, અંદર કામ કરે છે એટલે સ્ક્રોલ કરે છે. ખબર નહીં. અને આ ભાઈ આજે આપણે લંચમાં બનાવવાના છે કાજુ કારેલાનું શાક અને રોટલી. તો અહીંયા કારેલા થઈ ગયા છે, હવે બનાવીશું. કાજુ કારેલાના શાકની રેસીપી મેં આગળના એક વ્લોગમાં આપેલી છે, તો એ રીતે બહુ ટેસ્ટી બને છે. તો જો તમારે પણ ટ્રાય કરવું હોય તો આગળનો મારો વ્લોગ જોઈ શકો છો. ખુશીબેને કંઈક આ રીતે આરતીની થાળી બનાવી છે. ગ્લિટર ક્યાંથી લાવી? ગ્લિટર કે સર ચમકે છે ને, કાચો છે કલર હજી ને એટલો ઉપરનો નહીં. આ છે આર્ટિસ્ટ અને આ એમનું આર્ટ. અને ગાઈઝ અહીંયા કાજુ કારેલાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે એટલે આપણે હવે લંચ કરી લઈશું. શું થાય છે? મને તો વૈષ્ણવી મોટી થાય એટલે ચિંતા થાય. એની ચિંતા એમાં મોટી થાય. મારે ક્યુટ ક્યુટ દીકરાને રમાડવાનું હવે ઓછું થાય છે, ધીમે ધીમે મોટું થતું જાય છે નહીં. મોટી થાય એમાં ક્યુટ છું. પાપા મને તો લઈ આવો ને. ટોય કયું લાવો? ડોક્ટર સેટ. ડોક્ટર સેટ હમણાં તો ભૈયા આપ્યો છે રક્ષાબંધનમાં ગિફ્ટ. એટલે જૂનું બીજું હતું, નવું તો કા નવું હતું. તો નવું આપણે નતા દુકાનમાં લેવા ગયા રક્ષા. હેલો ગાઈસ, તો ચલો બધા હવે સાંજની ચા પીવા માટે. અને આજે ચાના નાસ્તામાં કંઈક અલગ છે, હું તમને બતાવું. આ ચારી ખાખરા, આ સ્વેતાંગ બધું લાવે છે. સારા છે એ પણ ચા સાથે છે ને ખાખરા ખાવાના, પણ કયા ખાવાના પછી આ ચારી ખાવાના. નહીં, આપણી જોડે અચારી તો આ થોડું મોઢું ચોખ્ખું થાય. તો ચલો ગાઈસ બધા ચા પીવા માટે ક્યાં જઈએ છીએ આપણે? ડુ યુ નો? વૈષ્ણવીને એવું છે કે અમે ગાર્ડનમાં જઈએ છીએ, પણ અમે ગાર્ડનમાં નથી જતા, બીજે કશે જઈએ છીએ. ગાર્ડન છે અહીંયા બહુ બ્યુટીફુલ છે. તો ગાઈસ જો આણે મારી જગ્યા લઈ લીધી છે, પેસેન્જર પ્રિન્સેસ. હવે આપણે પાછળ બેસવાનું અને બધા આગળ બેસે એવું થયું. જો વાંધો નહીં, અમે પાછળ બેસી જઈશું. નથી હાન, હું નથી હાન. વૈષ્ણુ આપણે પહોંચી ગયા છે, આપણે જ્યાં જવાનું છે ત્યાં. યુ વિલ ગેટ સરપ્રાઈઝ. એને જોયેલું જ છે ને. યાદ નહીં એને. છે ને? કેવી છે? પપ્પા અહીંયા આવે છે પપ્પા ગાડી મૂકી. કેટલી મસ્ત મચેલી છે જો ને મમ્મી. હા બેટા, કેટલી મસ્ત દાદા. અહીંયા બીજી હશે. ગાઈઝ આ બ્યુટીફુલ લોકેશન છે અમારા અમદાવાદનું અદાણી શાંતિગ્રામ અને ટાઉનશીપ છે. આ રીતે અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે.
એની વચ્ચે આવી રીતે મિડટાઉન પાર્ક બનાવ્યો છે. બહુ જ સરસ રીતે મેન્ટેન કરેલું છે. વાત છે ચલો એના ફૂડ ખવડાવીશ. પાપા આપવાનો એક મિનિટ હું તને આપી દઉં. देखो बहुत जाना पापा मस्त पे बनावा खुद ही खाई जावा માછલીઓ આવી ગઈ છે. ખાવા માટે મેં તો આખો નાલા આખો ની તો ગાઈઝ અમે ઘરેથી આ લોટ લઈને આવ્યા છે તો એ નાખીએ છે. લગાઈ ના મચલી આઈ પાનમાં મોટા દડા બનાવી નહીં ના. જો ના જો બીજી એક નાની આવી બ્લેક કલર. આમ જો મિલે મુંબઈમાં એ ટાઈપની ફિલિંગ નહીં. એકદમ ક્લીન એન્ડ આવો વ્યૂ તો ત્યાં જ આવે. વર્થ ये शाम मस्तानी वाली फीलिंग આવે છે મને. એટલે અહીંયા ફ્લેટ લઈ ગયો તો વર્થ છે. ये शाम मस्तानी वाले हो. રૂમાલ કેમ પડી ગયો? તો ક્યાં જાય છે વૈષ્ણુ તું? ગાર્ડનમાં વૈષ્ણુ ને પાપા બંને જાય છે ગાર્ડનમાં અહીંયા. અને દિહાન અહીંયા જ કરીશ. હું અને દિહાન ગાડીમાં એન્જોય કરીશું. અને દીવું પાછા આયા બેટા હરકી તો બોલ આમ જ પડે. તો બહાર તો જાહેર બગીચો લખેલું હતું. આ લોકોએ બુદ્ધિ વાપરી જ નહીં. જાહેર બગીચાનો જ્યાં પોતાનું હોય ને એ રીતે કરી દીધું. એલિવેશન બી ફ્લેટને એવી રીતે બનાવે. ફ્લેટના એલિવેશન નું લેવા દેવા. તો આમ જો આખો બગીચો ગવર્મેન્ટનો છે, ફ્લેટ બધા આમ છે. તો ગાઈઝ ઘરે આવી ગયા અને વૈષ્ણવી ગાડીમાં સૂઈ ગઈ હતી. એને ગાર્ડનમાં નહીં લઈ ગયા એટલે હવે એને યાદ આવ્યું પાછું ગાર્ડન. તો હવે આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ અને આજે હવે ડિનર બનાવીશું. ડિનરમાં છે આજે ઢોસા. ગાઈઝ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, જેથી આપણે ઇન્ટરેક્શન કરી શકીએ. બાય.